અને સેકન્ડ પ્રોસિજર તમે લીધી હતી મસા કઢાવવા માટેની, રાઈટ? સો તમને ક્યાં ક્યાં મસા હતા? મને ઓલ ઓવર ફેસ ઉપર, આંખની નીચે એન્ડ મારી નેક લાઈન, આમ ગરદન ઉપર ઘણા બધા હતા. અને એ પ્રોસેસમાં તમારો એક્સપિરિયન્સ કેવો? એમાંય મને 110% મને રિઝલ્ટ મળ્યું છે. એક વારમાં જ થઈ ગયું અને સેકન્ડ ડે મને કોઈ પ્રોબ્લેમ નથી થયો. પેઇન કેવું કાંઈ ના મને કોઈ પ્રોબ્લેમ નથી થયો. ફેસ ઉપર કોઈ સૂજન નહીં, કાંઈ નહીં. ઓકે. અને એના ડાઘા બી એવું? હા, ડાઘા તરત જ 4-5 દિવસમાં નોર્મલ મારો ફેસ થઈ ગયો હતો. ઓકે, ગ્રેટ. અને એનો રિઝલ્ટ મને આપણે મિરર ઉપર જોઈએ ફેસ, એટલે એમ અંદરથી ખુશી થતી હતી મને. અને યાર ધેટ મોટિવેટ્સ યુ કે હવે આગળ થોડુંક વધવું છે ગ્રેજ્યુઅલી, રાઈટ? ઓકે. અને બીજું કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે તમારું બોડી વેઇટ વધારે હતું, રાઈટ? અને મેં તમને સમજાવ્યું હતું કે એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ કરીને એક ડિઝીઝ હોય, રોગ હોય, કે જેમાં ઓબેસિટીના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમારો બહુ વધારે હોય, જેના લીધે આ વસ્તુ થતી હોય, કે જેમાં તમારો ફેસ ડાર્ક થઈ જાય, નેક ડાર્ક થઈ જાય અને સ્કિન એકદમ થીક થઈ જાય. જેટલા ફોલ્ડ્સ હોય ને એ બધી જ સ્કિન થીક થઈ જાય. સો એમાં ઓબેસિટી ઇઝ અ મેજર કલ્પ્રિટ, કે જેના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય. સો એમને ઓબેસિટીમાં બી ઘણું સારું વર્કઆઉટ એમને જાતે કર્યું છે અને રિઝલ્ટ સામે જ છે, રાઈટ? મેડમે કીધું તો ઓવરવેટ થોડુંક છે, એટલે મેં થોડી ડાયટિંગ કરી અને થોડુંક આયુર્વેદના હિસાબે મેં બધું કર્યું. એના મને 110% મને રિઝલ્ટ નીકળ્યું. યસ. સો ઇવન તમારું ડાર્કનેસ બી ડાર્કનેસ ઓછું ઘણી ઓછી થઈ ગઈ, રાઈટ? સો સ્કિન ઇઝ અ મિરર. હું એવરી ટાઈમ કહેતી હોઉં કે ઇટ ઇઝ નોટ જસ્ટ લાઈક કે ભાઈ તમે કંઈક ક્રીમ કે લોશન અપ્લાય કરો અને મેજિક થઈ જાય. સિસ્ટમ સાથે સંકળાયેલા ઘણા બધા રોગ હોય કે એના માટે સિસ્ટમને ક્લીન કરવી જરૂરી છે. અને એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા માટે જ અમે 10 વર્ષ ભણ્યા હોઈએ કે કઈ સિસ્ટમ અફેક્ટ થાય છે અને જેના લીધે સ્કિનમાં પ્રોબ્લેમ આવે છે, રાઈટ? સો એ આપણે જો પ્રોપર ડાયગ્નોસિસ કરી અને ટ્રીટમેન્ટ કરીએ તો તમને 100% રિઝલ્ટ એમાં મળે છે.